ભાવનગરમાંથી 106 કિલો ગૌવંશના માંસના જથ્થા સાથે ઝડપાયેલાનું રીકન્સ્ટ્રક્શન કરાવતી એસઓજી પોલીસ. ભાવનગર શહેરમાં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના પર ભાવનગર પોલીસે દરોડો પાડી 106 જેટલા ગૌવંશના માંસ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના સાડિયાવાડ વિસ્તારના કામફળિયામાંથી કેટલાક શખ્સોની મદદગારીથી રખડતા પશુધનની ચોરી કરી કતલખાને લાવી મટનનું વેચાણ કરતા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી અનેક દૂષણભરી પ્રવૃત્તિઓ ભાવનગર જિલ્લા એસપી દ્વારા ડામવામાં આવી રહી છે. સાડિયાવાડ વિસ્તારમાં ભાવનગર એલસીબીના પીએસઆઈ ઝાલા અને વીસી જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે સાડિયાવાડમાં કામફળિયામાં અજમુન ફ્લેટની બાજુમાં જમનાકુંડ વિસ્તારમાં રહેતા હુસેન અબ્દુલભાઈ બાઉનકા અને મોહસિન હનીફભાઈ શેખના રહેણાંક મકાને ચલાવતા ગેરકાયદેસર કતલખાના ઉપર દરોડો પાડતા 106 કિલોગ્રામ ગૌવંશ માંસ ઝડપી લઈ બંને શખ્સોને ધરપકડ કરી છે. પોલીસે ક્રૂરતાપૂર્વક ઘરમાં રાખેલા 2 ભેંસ, 5 પાડા અને 1 વાછરડીને મુક્ત કરી હથિયારો કબજે કર્યા હતા. દરમિયાન આજે સાંજે એસઓજી પોલીસ અને બંને શખ્સોને ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જેકે સિંહ ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર.